विद्यार्थी मित्रों, एसएम विद्यालयना ई लर्निंग प्रोग्राम में फरीथी आपनुं स्वागत है। मित्रों, गया लेक्चर में आपणे बधा ज कार्ड विषे एक्सरसाइज छे तेनी प्रेक्टिस करेली। हवे आपणे नवो टॉपिक शुरू करवा तरफ जई रह्या छीए, परंतु आ टॉपिक माटे पण तमने कार्ड आवडवा खूब ज जरूरी छे। एटले साथे साथे आपणे कार्डनुं पण रिविजन थशे अने मित्रों आपणे नवो टॉपिक छे ए शुरू करीए छीए। तो ए टॉपिकनुं नाम छे WH क्वेश्चन। એટલે કે આપણે WH વાળા શબ્દથી પ્રશ્ન વાક્ય બનાવતા શીખવાનું છે। આપણા અંગ્રેજીની અંદર બે પ્રકારના પ્રશ્ન વાક્યો છે। એક છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો અને બીજા છે WH વાળા શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યો। તો મિત્રો आ बंने प्रकारना प्रश्न वाक्य छे ए आपणे एनी अंदर कया कया शब्दोनो उपयोग थाय छे ए जोवानुं छे। तो सौप्रथम आपणे लखीशुं अंग्रेजीमां बे प्रकारना प्रश्न वाक्यों छे। एमां प्रथम छे सहायकारक क्रियापदथी शरू थता प्रश्न वाक्यों प्रश्न अथवा तो अने नंबर 2 WH शब्दथी शरू थता प्रश्न। तो मित्रों सौप्रथम तो आपने ए खबर होवी जोईए कि सहायकारक क्रियापदथी शरू थता प्रश्नो एटले कया शब्दों एवा छे के जे सहायकारक क्रियापद तरीके आपणे लई सकीए। तो सौप्रथम आपणे ए जोई लईए। सहायकारक क्रियापद तो एनी अंदर समावेश थाय छे MER was were। ત્યારબાદ have has had। ત્યારબાદ do does did। ત્યારબાદ shall should will would। ત્યાર પછી છે can could may might અને છેલ્લે છે must ought to etc। तो आ जे शब्दों छे एने आपणे कहीशुं सहायकारक क्रियापद એટલે કે હેલ્પિંગ વર્બ્સ કે જે મુખ્ય ક્રિયાપદને મદદ કરવા માટે વપરાય છે। તો હવે આપણે જોવાના છે WH શબ્દો એમાં કયા કયા આવે છે। WH वाला शब्दों
આની અંદર તેનો સમાવેશ થાય છે એ આપણે જોઈ લઈએ. તો એમાં આવશે what, when, where, which, ત્યારબાદ why, who, whom અને who. મિત્રો આની સાથે હજુ હાઉ શબ્દ છે એનો પણ ઉપયોગ થાય છે, પરંતુ હાઉ શબ્દથી જેટલા શબ્દોની શરૂઆત થાય છે એકલું હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ એના માટેનું આપણે અલગથી આપણું ચેપ્ટર શીખવાનું છે. અત્યારે આપણે આટલા WH વાળા શબ્દો છે એના વિશે થોડી માહિતી મેળવવાની છે. મિત્રો આની અંદર તમને કોઈ પણ એક વાક્ય છે તે એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય આપેલું હશે, એમાંથી તમારે WH વાળો કયા શબ્દથી એ વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવું એ તમારે વિચારવાનું છે. તો સૌપ્રથમ આ બધા જ શબ્દો છે એનો અર્થ શું થાય છે, આ શબ્દો છે તે કોના માટે વપરાય છે એ આપણે થોડું ટૂંકમાં જોઈ લઈએ. તો પ્રથમ શબ્દ છે what, કે જેનો અર્થ થાય છે શું. તો જ્યારે વાક્યની અંદર કર્મ આપેલું હોય અને એ કર્મ માટે આપણે પ્રશ્ન પૂછવાનો છે તો ત્યારે આપણે what નો ઉપયોગ કરવાનો છે. એટલે કે what શબ્દ છે એ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ. નિર્જીવ વસ્તુ માટે. તો એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ કે she is writing words in her notebook. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે she is writing words in her notebook. તો હવે આપણે એવો ક્વેશ્ચન પૂછવાનો છે કે તેની નોટબુકમાં શું લખી રહી છે. તો શું પૂછતા જે જવાબ મળે છે એ છે કર્મ. એટલે કે આપણે આ વર્ડ્સ શબ્દ છે એને કાઢી અને એની જગ્યાએ વર્ડથી પ્રશ્ન બનાવવાનો છે, પણ સાથે સાથે આપણે કાળને પણ ધ્યાનમાં લેતા જવાનું છે. તો અહીંયા ઇઝ રાઇટિંગ એટલે ચાલુ વર્તમાન કાળ છે, તો ક્વેશ્ચન છે એ પણ ચાલુ વર્તમાન કાળથી જ બનશે. તો આન્સરમાં આપણે લખીશું કે what is she writing in her notebook? Question mark. તો મિત્રો આ ફર્સ્ટ વર્ડ છે what. ત્યારબાદ સેકન્ડ છે when. તો નંબર 2 when. when નો અર્થ થાય છે ક્યારે. તો when છે એ સમય દર્શાવે છે. તો એના માટે પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે सोहम goes to school early in the morning.
આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે સોહમ goes to school early in the morning. હવે આપણે એવો ક્વેશ્ચન પૂછવાનો છે કે સોહમ છે તે ક્યારે શાળાએ જાય છે। પણ મિત્રો સાથે સાથે આપણે કાળને પણ ધ્યાનમાં લેવાનો છે, એ ભૂલશો નહીં। તો અહીંયા goes એટલે કે સાદો વર્તમાન કાળ છે, તો આપણે એ યાદ કરવાનું છે કે સાદા વર્તમાન કાળને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરવો પડે છે। તો હવે આપણે જોઈ લઈએ કે ક્યારે જાય છે, તો early in the morning। તો early in the morning જે સમય દર્શાવે છે એ નીકળી જશે અને હવે આપણે એને when થી પ્રશ્ન બનાવીએ તો આન્સર થશે when does સોહમ go to school। અહીં યાદ રાખવાનું છે કે સોહમ એક વચનમાં નામ છે એટલે આપણે ડઝ મૂક્યું છે અને જ્યારે તમે ડુ ડઝ નો ઉપયોગ કરો ત્યારે ડુ કે ડઝ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે આપણે goes નું ડઝ ની સાથે કરવાનું છે go। ત્યારબાદ નંબર 3 ત્રીજો શબ્દ છે where। તો where નો અર્થ થાય છે ક્યાં, અને આ શબ્દ છે એ સ્થળ દર્શાવે છે, સ્થળ દર્શાવવા। તો where છે એ જ્યારે આપણે કોઈને કોઈ સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે where નો ઉપયોગ કરવામાં આવે છે। તો ચાલો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ। Ankita went to her uncle's home yesterday। તો અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે કે અંકિતા went to her uncle's home yesterday। તો પ્રથમ તો આપણે ક્યાં, તો અંકિતા ગઈકાલે ક્યાં ગઈ હતી। તો ક્યાં એ સ્થળ છે એ સૌથી પહેલા આપણે કાઢવું પડશે। તો her uncle home એમાં પ્રેપોઝિશન પણ નીકળી જશે, to her uncle's home આ છે એ આપણે કાઢવાનું છે। સેકન્ડ થિંગ આપણે એ જોવાનું છે કે went એટલે કયો કાળ છે, તો સાદો ભૂતકાળ। તો હવે સાદો ભૂતકાળ છે તો તેનાથી પ્રશ્ન બનશે, તો did થી બનશે, એટલે આપણે આન્સર છે એ લખીશું when did Ankita go yesterday। વળી પાછું અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે went શબ્દ ભૂતકાળમાં છે, પણ તમે જ્યારે પ્રશ્નાર્થ કરો છો ત્યારે did ની સાથે વળી પાછું ક્રિયાપદનું મૂળ રૂપ થશે, એટલે આપણે went નું go કરેલું છે। ત્યારબાદ નંબર 4 ચોથો શબ્દ છે which। which નો અર્થ થાય છે કયું, કઈ વગેરે। એ પણ નિર્જીવ શબ્દ દર્શાવવા વપરાય છે। આનો પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। આપણે લખીશું એક્ઝામ્પલ Raj will wear a red shirt tomorrow। અહીંયા આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે Raj will wear a red shirt tomorrow। રાજ આવતીકાલે
લાલ શર્ટ પહેરશે. તો મિત્રો આની અંદર કયો શર્ટ, તો કયો એટલે કે ઓર રેડ, એટલે આપણે એ રેડ છે એ કાઢી નાખવાનું છે. પણ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બીજથી પ્રશ્ન બનાવો ત્યારે જે શબ્દની વાત થતી હોય એ શબ્દને તમારે બીજની બાજુમાં મૂકવાનો છે. તો અહીંયા વાત થાય છે શર્ટની, તો આન્સરમાં આપણે લખીશું ક્વેશ્ચન બનાવતી વખતે કે બીચ શર્ટ. હવે અહીંયા વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે માટે આ સાદો ભવિષ્યકાળ છે. તો પ્રશ્ન બનાવવા માટે પણ વિલ જ રહેશે. which shirt will Raj wear tomorrow? નેક્સ્ટ વર્ડ છે why. તો why નો અર્થ થાય છે શા માટે. એ વપરાય છે કારણ દર્શાવવા. તો મિત્રો why છે એ જ્યારે આપણે કોઈને કોઈ રીઝન પૂછવું હોય, કારણ પૂછવું હોય તો એના માટે why નો ઉપયોગ થાય છે. તો એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. He was crying before she had filled up. અહીંયા આપણે એક વાક્ય લખ્યું છે કે she was crying, તેણી રડી રહી હતી, because કારણ કે she had failed, કારણ કે તે નાપાસ થઈ હતી. તો આપણે પ્રશ્ન એવો કરવાનો છે કે તેની શા માટે રડી રહી હતી. તો એનો જે because પછીનો આન્સર છે એ આપણે કાઢી નાખવાનો છે અને ક્વેશ્ચન બનાવવાનો છે why થી. why was she crying? તો મિત્રો આ વર્ડ અહીંયા સુધીના કમ્પ્લીટ કર્યા. હવે આગળનો વર્ડ છે who. ત્યાર પછીનો શબ્દ છે who. નો અર્થ થાય છે કોણ, અને તે વ્યક્તિ દર્શાવવા માટે વપરાય છે. જ્યારે કોઈ વ્યક્તિ માટે કોણ એવો પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે who નો ઉપયોગ કરીએ છીએ. એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. Mr. Patel come to teach us. Mr. Patel comes to teach us, એટલે કે શ્રીમાન પટેલ આપણને ભણાવવા માટે આવે છે. તો આપણે એવો પ્રશ્ન કરવાનો છે કે કોણ આપણને ભણાવવા માટે આવે છે. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધીના WH વાળા શબ્દથી જે વાક્ય બનાવ્યા છે એમાં આપણે જ્યારે સાદો વર્તમાનકાળ હોય ત્યારે do does મૂકવા પડે છે, સાદો ભૂતકાળ હોય ત્યારે did મૂકવું પડે છે. પણ જ્યારે whoથી પ્રશ્ન બનાવવામાં આવે છે ત્યારે એમાં આપણે do does કે did નો ઉપયોગ કરવાનો નથી, પરંતુ whoની સાથે ડાયરેક્ટ જે પણ ક્રિયાપદ વાપરેલું હોય એ જ ક્રિયાપદ આપણે મૂકી દેવાનું છે. એટલે કે આ સૌથી સરળ પ્રશ્ન વાક્ય બનશે આપણું. તો આન્સર થશે કોણ. તો કઈ વ્યક્તિ છે?
મિસ્ટર પટેલ એટલે એ આપણે કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ મૂકવાનું છે who come to teach us. નેક્સ્ટ છે whom. તો whom નો અર્થ થશે કોને. તો એ પણ વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. The teacher called Suresh in the office. હવે મિત્રો અહીંયા એક આપણે સેન્ટેન્સ લખેલું છે કે the teacher called Suresh in the office. શિક્ષકે સુરેશને ઓફિસમાં બોલાવ્યો હતો. આપણે પ્રશ્ન એવો કરવાનો છે કે શિક્ષકે કોને ઓફિસમાં બોલાવ્યો હતો. તો કોને બોલાવ્યો હતો? તો સુરેશને. એટલે અહીંયા જે શબ્દ છે એ આપણે કાઢી નાખવાનો છે અને ત્યારબાદ whomથી ક્વેશ્ચન બનાવવાનો છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા કોલ્ડ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એટલે કે આ વાક્ય આપણને સાદા ભૂતકાળમાં આપેલું છે. તો એને પ્રશ્ન બનાવવા માટે આપણે did થી પ્રશ્ન બનાવવો પડશે. તો whom did the teacher call in the office? અહીંયા પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કોલ્ડ છે એ ભૂતકાળનું રૂપ છે. પણ તમે જ્યારે did થી પ્રશ્ન બનાવો છો ત્યારે કોલ્ડ છે એનું મૂળ રૂપ થઈ જશે કોલ અને લાસ્ટ વર્ડ છે would. એનો અર્થ થાય છે કોનું. તો એ શબ્દ છે કે વ્યક્તિનો વ્યક્તિ અથવા વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા. મિત્રો ભૂત છે તે કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુ સાથે સંકળાયેલી હોય તો પણ એનો ઉપયોગ થાય છે અને કોઈ વ્યક્તિ છે બીજી વ્યક્તિ સાથે સંકળાયેલી હોય તો પણ ભૂતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Rahul is my uncle. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપ્યું છે કે રાહુલ ઇઝ માય અંકલ્સ સન. રાહુલ મારા કાકાનો પુત્ર છે. તો આપણે અહીંયા એવું કરવાનું છે કે રાહુલ કોનો પુત્ર છે. તો અહીંયા પણ આપણે બીજની જેમ જેની વાત કરવામાં આવી છે એ આપણે ભૂતની બાજુમાં લખી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો અહીંયા બનશે કે ભૂત son is રાહુલ. અહીંયા કોનો તો માય અંકલ એટલે એ શબ્દને આપણે કાઢી નાખવાનું છે. તો અહીંયા આપણે WH વાળા જેટલા શબ્દો છે એની આપણે સમજ મેળવી છે. મિત્રો હજુ એક વાર કહું છું કે ખાસ ધ્યાન રાખજો કે WH વાળા શબ્દ છે એ સૌથી પહેલા તો કયો શબ્દ કોના માટે વપરાય છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે અને ત્યારબાદ આપણે કાળ છે એ પણ ધ્યાનમાં રાખી અને પછી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા તમને થોડા વાક્યો છે એ પ્રેક્ટિસ માટે આપું છું જે તમારે ઘેર પ્રેક્ટિસ કરવાની છે.
make question with who and what. અહીંયા જે સેન્ટેન્સ લખું છું એ સેન્ટેન્સ એક છે, પણ એમાંથી તમારે બે વાક્યો બનાવવાના છે. જેમ કે એક ઈ જ વાક્યમાંથી એક વાક્ય whoથી બનશે અને બીજું વાક્ય છે એમાંથી જ whatથી બનશે. કેવી રીતે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, મીરા learn music in the class. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે કે મીરા લર્ન્સ મ્યુઝિક ઇન ધ ક્લાસ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણે whoથી બનાવવાનું છે કે કોણ વર્ગમાં સંગીત શીખે છે. તો ત્યાં ફક્ત આપણે મીરાની જગ્યાએ whoનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આન્સર એમ થશે કે who learn music in the class. હવે સેકન્ડ ક્વેશ્ચન છે what થી બનાવવાનો છે. તો મીરા વર્ગમાં શું શીખે છે. તો શું પૂછતા છે જવાબ મળે છે એ છે મ્યુઝિક. એટલે અહીંયા આપણે મ્યુઝિક કાઢી અને what નો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા આપણે કાળને ધ્યાનમાં લેવાનો છે. તો સેકન્ડ આન્સર થશે what does મીરા learn in the class. તો આ રીતે એક જ વાક્યમાંથી આપણે બેના ક્વેશ્ચન બનાવવાના છે. તો આગળ બીજા વાક્ય આપણે જોઈ લઈએ. Shekhar is driving a car on the road. Next, Kavita made a new project last week. Next, the teacher will explain a lesson tomorrow. And last છે the children were playing cricket in the garden. તો મિત્રો અહીંયા આપણે WH વાળા શબ્દો છે એના પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા એ આપણે જોયું. બીજા જે શબ્દો છે એની એક્સરસાઇઝ માટેની પ્રેક્ટિસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.
ત્યાં સુધી નમસ્કાર મિત્રો.